નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ, કંઈક નવા જૂની વિશ્વ મંચ ઉપર બને ત્યારે છે ને એ કોઈક એપિસોડ માટે તૈયાર, બાકી રૂટીન બાબતોમાં ગિરીશભાઈ પડે નહીં. અને આજે જે વાત એમણે કરી એ વાત અમને બહુ સ્પર્શી ગઈ, કારણ કે ચીન એ આમ તો બે સિસ્ટમનો દેશ છે અને નાસ્તિકોનો દેશ ગણાય આમ તો, પણ હવે વિશ્વ વેપારમાં પોતાનો ડંકો વગાડવા માટે બુદ્ધમ શરણમ ગચ્છામિ કરે એવી વાત ગિરીશભાઈ જ્યારે લઈને આવે ત્યારે મને લાગે છે કે વિશ્વ આખાની અંદર બૌદ્ધ ધર્મીઓ, ભગવાન બુદ્ધ જે આમ તો રાજપૂત ઘરાનામાં રાજવી પરિવારમાં જન્મ્યા અને બુદ્ધ થયા, એમને જે જ્ઞાન લાદ્યું એને કારણે મહાવીર સ્વામી પણ એ જ રીતે રાજવી પરિવારમાં જન્મ્યા અને જૈન ધર્મના તીર્થંકર થયા. એવી રીતે બુદ્ધ એ આખા વિશ્વમાં ફેલાયા અને ભારતે બુદ્ધના અનુયાયીઓને અહીંયાથી તગેડી મૂક્યા. ભલું થજો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કે એમણે ભારતમાં ફરીને બૌદ્ધ ધર્મને જીવંત કર્યો એમ કહી શકાય. કારણ કે આપણે તો બૌદ્ધ ધર્મનો જાણે કે બહિષ્કાર કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોમાં આમ આપણે હંમેશા કહીએ છીએ કે સર્વધર્મ સંભાવની આપણે નીતિ રીતિમાં માનીએ છીએ, પણ આપણે બૌદ્ધોને ભગાડી મૂક્યા અને બીજાઓને પણ આપણે પારકા ગણીએ છીએ. હવે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે બૌદ્ધોને એ આપણા બંધારણમાં પણ હિન્દુની જ વ્યાખ્યામાં લઈએ છીએ. પણ ચમત્કારિક વાત તો એ છે, ગિરીશભાઈ આજે એની વિગતે વાત કરવાના છે કે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ એ આમ તો દલાઈ લામા અને માઓએ જે રીતે જેલમાં નાખવા હતા, તિબેટ ગપચાવ્યું હતું એમણે, અને ભાગીને દલાઈ લામા ભારત આવ્યા અને પંડિત જવાહરલાલ નહેરુએ એમને રાજ્યાશ્રય આપ્યો એટલે બચી ગયા. પરંતુ ચીનમાં તિબેટ એ ચીનનો ભાગ છે એવું અટલ બિહારી વાજપેયી 2003માં ત્યાં ગયા ત્યારે કહીને આવ્યા હતા. અને હવે તો દલાઈ લામા પણ કબૂલવા માંડ્યા છે કે તિબેટ એ ચીનનો જ હિસ્સો છે, માત્ર મને ત્યાં જવા દો. પણ હી ઇઝ પર્સોના નોન ગ્રાન્ટા, બળવાખોર તરીકે જાણીતા છે. પરંતુ બુદ્ધ કાર્ડ ખેલીને શી જિનપિંગ અને એમની સરકાર એ શું કમાલો ધમાલો દુનિયાભરમાં કરવાની છે એની વાત આપણે ગિરીશભાઈને મોઢે સાંભળીએ. ગિરીશભાઈ, આપનું ફરીને સ્વાગત છે અને આપ એના વિશે વાત કરો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. સિસ્ટમેટિક જે તમે ડેવલપમેન્ટ જેમને કહો ને એનો બેસ્ટ એક્ઝામ્પલ ચાઇના છે કે એને આપણા સાથે જ એના ડોલરની વેલ્યુ હતી આજે ક્યાં છે. એને જે પ્લાનિંગ કર્યા, જે આપણી પાસે 5 યર પ્લાન હતા, ફરી 5 યર પ્લાનની અંદર પોલિટિકલ ઇન્ટરવેન્શન આપણું ઘણું હતું, કારણ કે ચાઇનામાં એની કોઈ મજબૂરી હતી નહીં. એટલે તમે એની સિસ્ટમ તમે જો, એટલે આપણે આજે બુદ્ધ કાર્ડની તમે વાત કરી, બુદ્ધ કાર્ડનું તમે પેલા એક પોપ્યુલેશન સમીકરણ સમજી લો કે આપણે આફ્રિકાને કાઢી નાખીએ. એશિયાની અંદર 140 કરોડ આપણા, 140 કરોડ ચાઇનાના, અડધી પોપ્યુલેશન આ બાજુ છે, એટલે 350 કરોડમાં બાકીના 80 કરોડ જે છે ને એ બધા બુદ્ધ છે. એટલે હવે તમે એમ જોવા જાવ તો ટોટલ વર્લ્ડ પોપ્યુલેશનની અંદર ક્રિશ્ચનોની જે પોપ્યુલેશન છે એ 31% છે, મુસ્લિમ્સની 24% છે, પણ બુદ્ધોની ફક્ત 7% છે. પણ ઈ જો તમે વેસ્ટર્ન ભાગ કાઢી નાખો તો એનું સમીકરણ બદલાઈ જાય છે કે મુસ્લિમ્સ 22% સાચા, 28%, પણ ક્રિશ્ચનો 8.4% છે અને બુદ્ધો 11% છે.
હવે ક્રિશ્ચિયન પ્રોટેસ્ટન્ટનું ડોમિનેશન જેમ ચાઇનામાં વધતું જતું હતું, અને એ આપણે આઝાદીની પહેલા પણ જોયેલું છે કે આ લોકો ક્રિશ્ચિયન મિશનરી તરીકે આવે, બેકવર્ડ એરિયામાં જાય, અભણોને એજ્યુકેશનના નામે ઇન્કલ્કેટ કરે અને પછી કન્વર્ઝન કરાવે. એનો આપણે નતીજો નોર્થ ઇસ્ટમાં જોયેલો છે. એટલે આને કાઉન્ટર કરવા બહુ પહેલા ચાઇનાએ એક કાર્ડ રમણ, જેને આપણે સોફ્ટ પાવર કહીએ, એને સોફ્ટ પાવરની ગેમ ચાલુ કરી. હવે એની અંદર જુઓ તો એના 3 ભાગ હતા: કલ્ચરલ, પોલિટિકલ અને ટુરિઝમ. કલ્ચરલ અને ટુરિઝમને એને ભેગું કર્યું, કારણ કે ટુરિઝમ જ એક એવો ધંધો છે જે તમને 100% ફોરેન એક્સચેન્જ અપાવે. એના માટે એને બધા જેટલા બી, અને તમે એમ જોવા જાવ તો આજે પૂરા દુનિયાની અંદર બુદ્ધિઝમ જે પ્રમાણે પસર્યું હતું, તો ઇજિપ્ત અને બુદ્ધિઝમ એ 2 જગ્યાઓ એવા બધા ચીજો મૂકી ગયા છે હેરિટેજની અંદર કે એ ટુરિઝમને બહુ એટ્રેક્ટ કરે. એટલે ચાઇનાએ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે એનું હતું, એના ઉપર જેટલી જગ્યાઓ આવતી હતી એ જગ્યા ઉપર એણે બુદ્ધિઝમના રેલિક્સ મૂકી અને ટુરિઝમના સેન્ટર્સ ઉભા કર્યા. એટલે એણે ધંધા સાથે ટુરિઝમને લિંક અપ કર્યું. એ લોકોના ત્યાં એક વર્લ્ડ બુદ્ધિસ્ટ ફોરમ એ લોકોએ ક્રિએટ કર્યો. એમાં એનો મેસેજ શું હતો? ગુડવિલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ. એટલે એણે 2 મર્જ કરી અને આ બુદ્ધિસ્ટ ફોરમને એણે 2006, 2011, 2015 અને 2014માં રેગ્યુલર એ લોકો ત્યાં વર્લ્ડની ગ્લોબલ મીટ કરાવે છે. હવે એ તમે જુઓ તો સિલ્ક રૂટ જે હતો, જેની ઉપર બુદ્ધિઝમનું વધારે પડતું મહત્વ હતું, એ ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનથી BRI નીકળે છે. તો અહીંયા એને રિલિક્સ મોકલાવી અને સિલ્ક રૂટ ઉપર બુદ્ધિઝમનું ઇમ્પોર્ટન્સ આપ્યું કે ત્યાં ટુરિસ્ટ આવે તો એ BRI ને પણ પ્રોગ્રેસિવ ગણાય. એટલે આ એક આપણે ચાઇનાનો પર્સપેક્ટિવ જોયું. હવે પોપ્યુલેશન વાઇઝ તમે જોવા જાવ તો કંબોડિયાની અંદર 97% બુદ્ધિસ્ટ છે, થાઈલેન્ડમાં 94% છે, મ્યાનમારમાં 88% છે, ભૂટાનમાં 75%, શ્રીલંકામાં 70%, લાઓસમાં 66% અને મંગોલિયામાં 55%. હવે તમે વિચાર કરો કે જો બુદ્ધિસ્ટ કાર્ડ તમે ખેલવા જાઓ તો આ પોપ્યુલેશન બાકી બધું પોલિટિકલ પણ અનરેસ્ટ ભૂલી કરી, ઇકોનોમિક ભૂલી કરી અને તમારી સાથે જોડાય, જે આપણે હિન્દુત્વ કાર્ડમાં આપણે એક્સપેરિમેન્ટ કર્યું. એટલે ચાઇના જે અત્યારે કાર્ડ રમવા જઈ રહ્યો છે કે તમારે બધા ડિફરન્સીસ જે છે ત્યાં બોર્ડરના ને આને તે, પણ જેવું બુદ્ધિઝમનું નામ પડશે એટલે આ બધા ભેગા થઈ જશે, જે એક મોટો સોફ્ટ પાવર ક્રિએટ કરશે. હવે એની સામે આપણે જુઓ તો જાપાનમાં પણ 35% અને વિયેટનામમાં 20% છે. એટલે ઈ બધાઓ જયારે બુદ્ધિસ્ટનું નામ પડશે ત્યારે પોતાની ટેરિટરીઓ ભૂલી જશે. આ એક સોફ્ટ ગેમ ચાઇનાએ ઘણા વર્ષોથી ચાલુ કરી હતી, જેની સામે આપણે વાણિયા બુદ્ધિ સાથે કામ ચાલુ કર્યું. આપણે પણ એક એસોસિએશન બનાવ્યું, IBC, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન. હવે એની અંદર આપણે શું કર્યું છે કે આપણે એક્ટ ઈસ્ટની જે થિયરી મોદી સાહેબ 2014માં આપી, એક્ટ ઈસ્ટ અને લુક ટુવર્ડ્સ નોર્થ ની જે તમે થિયરી આપી, એમાં તમે એક નાનો ચેપ્ટર રાખ્યો બુદ્ધિઝમનો. એમાં શું હતું કે તમે ટુરિઝમ કેવી રીતે તમે ઇન્ક્લુડ કરો. એની અંદર આપણે સારનાથ, ખુશીનગર અને મહાબોધિની જગ્યાઓને આર્કિયોલોજીકલી ડેવલપ કરી અને ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે 700 કરોડનો ખર્ચો આપણે જાહેર કર્યો. પછી ખબર પડી કે એમાં અડધો ખર્ચો જાપાને પણ આપ્યો. એટલે આપણે ઉધાર લઈને ઘી પીવાની જે આદત છે એ આપણે આ પ્રોસિજરમાં ચાલુ છે. એટલે ચાઇના એ ટોટલ ડેવલપમેન્ટ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ પર કર્યો, આપણે એને ટુરિઝમ પર કર્યું, પણ આપણી વિઝા પોલિસી તો હજી એટલી ને એટલી સ્ટ્રિક્ટ છે. તમે જુઓ તો રિસેન્ટલી ચાઇનાએ વિધાઉટ વિઝા 29 દિવસ માટે બધાને ઇન્વાઇટ કર્યા. એનો મતલબ એ થયો કે બધું ટુરિઝમ ત્યાં ગયું, તે જોયું, અને જે દુષ્પ્રચાર વેસ્ટર્ન યુનિયન, આપણે યુરોપિયન યુનિયન ને અમેરિકા કરી રહ્યા હતા કે ચાઇનાની અંદર હ્યુમન રાઇટ્સના વાયોલેશન થાય છે, ત્યાં માણસોને ધંધો કરવો જબરદસ્તી કરવો પડે. એટલે હવે જે પબ્લિક પોતે જઈને જોઈ રહી છે એ પોતે જ રિલે કરે છે, અને માઉથ ટુ માઉથની જે જાહેરાત હોય ને એ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરતા પણ વધારે ફાસ્ટ જાય. એટલે આ જે પ્રોસિજર 2 ફાઇટ જે છે એમાં બુદ્ધ કાર્ડ કેટલું ફાસ્ટ ગ્રો કરી રહ્યું છે એને આપણે કમ્પેરિઝનમાં કેવી રીતે કરશું. પણ આપણે એક હિડન ડિસએડવાન્ટેજ બુદ્ધનું એ છે કે જો બુદ્ધને વધારશું તો આપણો હિન્દુ કાર્ડ પાછળ હાલ્યો જશે. એટલે આપણી મજબૂરી બી છે, ચાઇનાને કાઉન્ટર બી કરવો છે. પણ હવે એની અંદર કેવું છે કે હજી પણ આપણે ચાઇનાને BRI ને કાઉન્ટર કરવા માટેના આ બધા આપણે કિમિયા જાહેર કરી રહ્યા છીએ, એવી આપણી જાહેરાત થઈ રહી છે. તો હવે જો તમે બુદ્ધિઝમની અંદર માનો તો અત્યારે જેટલા આપણે કન્ટ્રીઓ જોયા, કંબોડિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, ભૂટાન, શ્રીલંકા, લાઓસ અને મંગોલિયા, એ બધાની અંદર ચાઇના ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ સાથે ઘૂસી ગયેલું છે. તો તમે હવે જે બુદ્ધિઝમ કાર્ડની અંદર ભેગા કરવાની કોશિશ કરશો, એમાં તમારા ભેગા ફક્ત ધાર્મિક વૃત્તિથી માણસો આવશે. પછી
આટલો મોટો એક સેમિનાર તમારો મહારાષ્ટ્રમાં બી થયો, જ્યાં ઘણા બધા બુદ્ધો જે કન્વર્ટ હતા, બીજા એ લોકો SC ST વાળાની બધા બુદ્ધમાં કન્વર્ટ થયા, પણ આપણે એને હાઇલાઇટ જ ન કર્યો. એમાં બહારથી સ્પીકરો પણ આવ્યા હતા અને એ લોકોએ બુદ્ધ ધર્મને શાંતિનો જે પ્રચાર છે એના સિવાય કઈ બોલ્યા જ નથી, પણ આપણે એને કરવા તૈયાર નથી. એટલે યુદ્ધની પ્રવૃત્તિ સાથે આપણે જોડાઈને જે આપણે ડેવલપમેન્ટ કર્યું એમાં આપણને એવું લાગે છે કે બુદ્ધની જે શિખામણ છે એ કદાચ ડેટ્રીમેન્ટલ છે ટુ ધ સ્પીચ દેટ વોટ વી આર ડુઈંગ એમ. એટલે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર આપણને આગળ જઈને કે હવે બુદ્ધિસ્ટ એસોસિએશનનું તમને બીજું કહું તો એ લોકોએ 5 યરનો એક પ્લાન બનાવ્યો છે 2023 થી 2027 ની અંદર. એમાં પ્રમોટિંગ સિગ્નિફિકન્સ ઓફ બુદ્ધિઝમ. હવે આ બધા ત્યાં જઈ અને બુદ્ધિઝમનું જ્ઞાન આપશે અને એ એમ કે છે કે ચાઇનાએ બહુ ફાઇન પ્લે કર્યું કે ડેવલપમેન્ટ કરવું હતું ત્યારે એણે ઇકોનોમિકમાં બહુ રિલિજનને પ્રેશર ના આપ્યો. હવે જ્યારે એ પોતાને પહોંચી ગયો છે વ્યવસ્થિત, તો હવે એ કેવી રીતે ફોરેન પોલિસીઓને એટ્રેક્ટ કરી અને ટુરિઝમને એટ્રેક્ટ કરવા અને કેવી રીતે ફોરેન એક્સચેન્જમાં દબદબો કરવો, એના માટે એણે એમ કીધું કે બુદ્ધિઝમ તો અમારો ઓરિજિનલ કલ્ચર હતું. ચાઇનામાં બુદ્ધિઝમ પસેલું હતું અને ત્યારે માણસો સુખી હતા કારણ કે એ પોતાની રીતે શાંતિથી કેમ કમાવું એની રીત આપતા હતા. એવું મને લાગે છે કે હવે શાંતિથી આપણે કેમ ઇકોનોમિક પ્રોગ્રેસ કરવો એનો સંદેશો હવે ચાઇના આપશે, આપણે નહીં. પછી આપણે બુદ્ધ ભગવાનને ભાડે લઈ લીધા, કારણ કે તમને ખ્યાલ હોય તો હમણાં એક ડિસ્પ્યુટ થયો તો નેપાળની, આપણે યુપી અને નેપાળની બોર્ડર ઉપર એક ગામ છે લુંબિની. લુંબિનીમાં એમ મનાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો 636 BC માં. એ થયા પછી એમણે નિવારણ લીધું ને બધા નીકળ્યા ને પછી અહીંયા આવીને એમણે અહીંયા યુનિવર્સિટીઓ જ બનાવી. તો જ્યારે બહુ આપો થયો તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ નાલંદા યુનિવર્સિટીને તોડી નાખવા કરતા એને ઇન્ટરનેશનલ આપણે યુનિવર્સિટી બનાવી જ્યાં 30 દેશોના છોકરાઓ આવીને ભણે છે. પણ એનો પ્રોપોગન્ડા ક્યાં? એટલે હવે તમે એમ કીધું કે ક્વેડની અંદર જે કન્ટ્રીઝ છે એ અમને બુદ્ધિઝમ ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે. હવે ક્વેડની અંદર કોણ કોણ બેઠા છે? આપણે અને ચાઇના, જાપાન મૂકી દો તો બુદ્ધિઝમમાં નથી ઓસ્ટ્રેલિયાને રસ, નથી USA ને રસ, કે નથી UK ને રસ. તો તમે કયા બેનર નીચે બુદ્ધિઝમને પાછા પ્રમોટ કરવા માંગો છો? આ તમારો એક કાર્ડ ફેલ્યોર છે જે બુદ્ધની સામે કાઉન્ટર તમે નહીં કરી શકો. એટલે આ તમે જુઓ તો આખી એક સિસ્ટમ જે ડેવલપ થઈ બુદ્ધ કાર્ડની, એ ભયંકર રીતે એક ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઊભું કરે છે અને બધા કન્ટ્રી સિલેક્ટિવલી ચાઇનાએ BRI રૂટ ઉપર જેટલા કન્ટ્રીઝ આવે છે એમને જ એણે ટુરિઝમના હિસાબે બુદ્ધિઝમમાં બહુ પૈસા રોક્યા છે. આપણે હજી પણ ટુરિઝમના નામે એ સિસ્ટમ ડેવલપ નથી કરી શક્યા. જી ગિરીશભાઈ, આપે ઉલ્લેખ કર્યો સિલ્ક રૂટનો. મને લાગે છે આપણા ઘણા બધા દર્શકોને સિલ્ક રૂટ વિશે ખબર નહીં હોય. ગૌતમ બુદ્ધ વિશે તો હજી ઘણાને સમજ હશે કારણ કે બૌદ્ધિઝમનો જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને વેસ્ટર્ન વર્લ્ડની અંદર પણ ઘણા બધા બુદ્ધિઝમના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ રહ્યા છે. આપણે ત્યાં દલાઈ લામા એક એવા આઇકન છે કે જેમનો પ્રભાવ એ રીતે વેસ્ટર્ન વર્લ્ડની અંદર પણ વધી રહ્યો છે. પણ ચાઇના જે રીતે ઇકોનોમિક બાબતો અને ધર્મની બાબત, કારણ કે આમ તો આપણે એને કમ્યુનિસ્ટ કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ, તાનાશાહ કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ, અને હું એમ કહું કે અમેરિકામાં રહેવાનું હું વધારે પસંદ કરું કારણ કે મને મોકળાશ મળે છે. પણ ચીન જેને એક ક્લોઝ કન્ટ્રી છે એવું મારી છબી છે. તો મને છે ને તમે જે આખો એ ભ્રમ ભાંગવાની કોશિશ કરી રહ્યા છો એ એટલે કે હવે શું થશે, એટલે સિલ્ક રૂટની પણ તમે જરા થોડીક વાત કરો. અને બીજું કે બુદ્ધિઝમની વાત એ કઈ રીતે પ્રોપોગેટ કરશે. ધારો કે વેસ્ટર્ન વર્લ્ડની અંદર પણ એના સેન્ટરો છે જ, ચાઇનાના સેન્ટરો છે, જ્યાં તમે જે બુદ્ધ વિશેના જે સેન્ટરો છે, આફ્રિકાની અંદર પણ છે એના સેન્ટરો. અને એને ઇકોનોમિક્સ અને રિલિજન બંનેને એ જોડે છે. તો એના વિશે પણ થોડીક વાત કરો તો કેટલાક દર્શકોને ખ્યાલ આવશે. આપણે સિલ્ક રૂટ તો જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધના આવ્યા પહેલા કે બુદ્ધિઝમ એસ્ટાબ્લિશ થયા પહેલા પણ મંગોલિયાના વખતથી જ, મંગોલિયા વોઝ ઓલ્સો અ બિગ કન્ટ્રી. એટલે મંગોલિયાને જે ટ્રાવેલિંગ રૂટ કર્યો હતો, આજે અફઘાનિસ્તાનનો ઓચિંતો પ્રેમ જે બધા ઉપર વધે છે એનું કારણ છે કે સિલ્ક રૂટનો હાર્ટ હબ જે છે ને એ અફઘાનિસ્તાન છે. એ વખતે પણ ત્યાંથી બધા ચાઇનાથી લઈ અને મિડલ ઈસ્ટ યુરોપ સુધીના જે બધા રૂટ્સ થતા એની અંદર અફઘાનિસ્તાન એક પ્રાઇમ જગ્યા હતી.
એટલે હવે અફઘાનિસ્તાનનું ડેવલપમેન્ટ પણ તમે જુઓ કે આ લોકોએ નુકસાન કર્યું, ચાઇના એને ડેવલપ કરવાની કોશિશ કરી, કારણ કે એ મોટો એક લિંકેજ હતો. પછી આખા એરિયાની અંદર તમે જુઓ તો એને અફઘાનિસ્તાનની અંદર એને કનેક્ટ કરી આપ્યા છે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે અને ઈરાનના ચાબાર પોર્ટ સાથે. એટલે ભવિષ્યની અંદર અફઘાનિસ્તાન એક મોટો હબ થવા જઈ રહ્યું છે, ઈ ખુલ્લું દેખાઈ રહ્યું છે. હવે એની અંદર આપણે કેમ પાર્ટિસિપેશન કરતા? એની અંદર તમને કહી દઉં કે દલાઈ લામાની જે ગેમ છે એમાં એવું માનવામાં આવે છે કે ચાઇના એમના પર કબજો કર્યો અને દલાઈ લામા ભાગ્યા. પણ તમે જો સિક્રેટ ફાઇલ્સ ઓફ સીઆઈએ વાંચો ને તો એને દલાઈ લામાને ત્યાંથી ચૂપ કરીને કાઢી આવવા વાળા સીઆઈએ હતું. સીઆઈએ ને કેમ ખબર પડી કે ચાઇના એટેક કરવાનો છે? એટલે કારણ કે સીઆઈએ ને આ લોકોનો પહેલેથી જ ધંધો હતો કે પહેલા ડિસ્ટર્બન્સ કરવું, પછી એક જણાને બચાવવું અને આપણા ગલામાં પકડાવી દીધું. એવો નવો દલાઈ લામા આપણે શેખ હસીના પણ છે. શેખ હસીના ભાગ્યા એમાં આપણને દઈ દેવા માટે પણ ઇનકીર કર્યા હતા. એટલે આપણે પછી ભરાઈ જઈએ છીએ અને પછી આપણી પાસે એનો રસ્તો મળતો નથી. હવે તમને ખ્યાલ હોય તો ત્યાં ઓલરેડી તમારી વાત સાથે હું એકદમ સંમત છું. ગિરીશભાઈ, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું કે 62 નું યુદ્ધ થયું, એ યુદ્ધ માટે ખરેખર તો સીઆઈએ જ જવાબદાર હતું, પણ એમણે આપણા ગળામાં ગાડીઓ નાખી દીધું કે આપણને બદનામ કરી નાખ્યા. જી, 62ની યુદ્ધમાં આ લોકો હજી ઓછું જાણે છે. એટલે એ લોકોએ ઓટોમેટિકલી એવા બધા મેસેજીસ પબ્લિકમાં જવા દીધા નહીં. હવે આ ગૂગલ ને બધું ગ્રોક ને ડીપસીક ને આવ્યું, એ તમને જણાવે છે કે શું થયું છે. જ્યારે એટમિક પાવર બનવા માટેની તૈયારી હતી, ચાઇનાએ એક્સપેરિમેન્ટ પણ કર્યું. ત્યારે તમને ખ્યાલ હોય તો અમેરિકન પ્લેન આવ્યો હતો અને આપણા ઓરિસ્સાના ચીફ મિનિસ્ટર ત્યારે એ પોતે પાયલટ હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે તમે ચાઇનાના ઉપરથી ઉડાણ કરો, એટલે અમારે ફોટોગ્રાફી કરવી છે કે પાકિસ્તાન ચાઇના શું ડેવલપ કરી રહ્યું છે. એટલે એ વખતે પણ આપણે અને ઈ તમે ગેમ જુઓ તો હા જી, એટલે ઈ વખતે એ લોકોની ડર્ટી ગેમ ત્યારે પણ હતી. અને તમે જો ઓપિયમ વોર, હિસ્ટ્રી ઓફ ઓપિયમ વોર વાંચો તો બ્રિટિશ ગવર્મેન્ટે ચાઇનાનું પોટેન્શિયલ જાણતા હતા, એટલે એમને ખતમ કરવા માટે ઓપિયમ એટલું બધું નાખ્યું હતું. અને પછી આવીને એવું નક્કી થયું કે ભાઈ ઓપિયમની સામે લોકોએ વોર કર્યા, વાણ બાળી નાખ્યા અને ત્યાર પછી એમનું પ્રોગ્રેસ થઈ. એટલે ડ્રગ્સમાં નાખી દેવા, કન્ટ્રીને ખતમ કરવા, આ બધી જૂની 200-300 વર્ષની ચલી આ લોકોની ચાલી જ આવે છે. હવે આની અંદર બી તમે જુઓ તો દલાઈ લામાને કાઢ્યા પછી ત્યાં એક પંચમ લામા છે. પંચમ લામા અને દલાઈ લામાના કોન્ટ્રોવર્શિયલ થિંકિંગ હતા. એટલે અત્યારે તમે જુઓ તો આખું બુદ્ધિઝમનું સેન્ટર શિફ્ટ કરી અને પંચમ લામા પાસે લઈ જઈ અને પાછો બુદ્ધિસ્ટને ગ્રોથ કર્યો ચાઇનાએ. આપણે દલાઈ લામાનો એડવાન્ટેજ શું લીધો? એના માણસો આજે પણ હિન્દુસ્તાનમાં શિયાળામાં સ્વેટર વેચી અને પાછા હાલે જે હશે, એમની પાસે કોઈ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ જ નથી. એટલે જો તમે કોકને સહારો આપો છો તો તમે ડેવલપ કરો. બુદ્ધો ત્યાં પણ હતા, મુસ્લિમ્સ બી છે, ક્રિશ્ચિયન્સ બી છે, પણ ચાઇનાએ બહુ ફાઇન કેલ્ક્યુલેટ કરેલું છે કે જે આ લોકો 8.4% છે એ 11% થાય અને બુદ્ધોને દબાવે એના કરતા 11.5% જે બુદ્ધો છે એમને પ્રમોટ કરો એટલે પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન્સની ઓટોમેટિક દબદબો વધી જાય. આ એની બહુ મોટી સોચ છે. એટલે હાઉ આર ધે વર્કિંગ? ચાઇના 100 વર્ષનું પ્લાનિંગ કરીને ચાલે છે. આપણે 5 વર્ષથી વધારે કરવાની જરૂર નથી, વધીને 10 વર્ષની, એના પછીનું જે આવશે એ જોશે. એટલે ધીસ ઇઝ અ ડ્રોબેક કે આપણે કન્ટ્રીને સેન્ટરમાં રાખી અને એવું કરીએ કે ભાઈ એક અમુક ડિપાર્ટમેન્ટ જે ફોરેન એક્સચેન્જના છે કે એટમિક એનર્જીના છે, એ એક મિક્સ ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ જ એની ઉપર વર્ક કરે તો જ તમે એમ સમજી શકો કે જેમ યુકેમાં શેડો મિનિસ્ટ્રી હોય છે, શેડો મિનિસ્ટ્રીનો જ ઓપોઝિશન મિનિસ્ટર અને પાવર્સ મિનિસ્ટર જેટલા જ હોય છે. તો આપણે એ બી સિસ્ટમ નથી કરી શકતા. એટલે દેશ હિતમાં નહીં તો ઓપોઝિશન કોઈ કામ કરે, નહીં એટમિકમાં કામ કરે. એટલે તમારે ઈ મિનિસ્ટ્રી બહુ વ્યવસ્થિત રાખવી છે ને કાં એને ઓટોનોમી આપવી પડે કે ભાઈ એજન્સીઓ જ નક્કી કરે એમને શું કરવું છે. આપણે એક દાખલો બી મેં આપ્યો હતો કે જયારે આપણે અગ્નિ ફોડી ત્યારે રાહુલ ગાંધી ઉપર બહુ પ્રેશર હતો કે ન ફોડો એમ, રાજીવ ગાંધી ઉપર. તો ત્યારે ટીએન સેશન હતા એટલે ટીએન સેશન ગેમ રમી ગયા. અબ્દુલ કલામ ને કે 6 વાગ્યા પહેલા ફોડી દેજે, હું 7 વાગે રાજીવ ગાંધીને કહીશ કે ભાઈ ફૂટી ગઈ. એટલે આ જે ડિપ્લોમેટિક સિસ્ટમ હોય છે તમે અધિકારીઓ ઉપર મૂકી દો જે દેશભક્તો છે તો એ રસ્તો કરશે. બધી વાતમાં પોલિટિક્સ ઘુસેડવાની જરૂર નથી હોતી. એટલે આ ડિફરન્સ તમે ચાઇનાનો જોઈ લ્યો કે આની પાસે બુદ્ધ કાર્ડની સામે હવે આપણી પાસે કયો કાર્ડ છે? આપણે શિપિંગમાં તો કહી દીધું, આપણે ડિફેન્સમાં કહી દીધું, અમે આ બનાવી લીધું, અમે તે. એ તો યુદ્ધની વાત થઈ. ઇકોનોમિકલ ડેવલપમેન્ટમાં શું કરી રહ્યા છીએ આપણે? પણ યુદ્ધના ઉપકરણોની બાબતમાં તો ચીન ફાર અહેડ છે. પણ ઈ આપણને સમજવામાં વાર લાગે છે ને. આજે પાકિસ્તાનનો યુદ્ધ થયો, આપણે પહેલે દિવસથી કહીએ છીએ કે ભાઈ આપણો ઇન્ડિયા ને પાકિસ્તાનનો યુદ્ધ હતો નહીં. આ ફ્રાન્સ, અમેરિકા ને ચાઇનાનો યુદ્ધ હતો. ચાઇનાએ તો કોઈ દિવસ પોતાના કોઈ હથિયાર વાપર્યા જ નથી 1962 પછી.
તો એ એક્સપેરિમેન્ટ ક્યાં કરે? જેવો તમે પાકિસ્તાનને ચડાવ્યું અને એમ કીધું કે અમારા પ્લેન વાપર અમેરિકન એટલે ધબધબો થાય, તો તે ઉડાડ્યા અને ઓલાએ ફગાવી દીધા. એને કીધું મારી મિસાઇલ તમારા કરતા પાવરફુલ છે. એટલે આપણે તો એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દીધો તો એમને 2 દિવસ રમવા માટે, એમાં ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા અને ચાઇના રમી ગયા અને પોતપોતાની દુકાન હલાવી લીધી. આપણને શું ફાયદો થયો? અને હવે ઈ જ પાછું અફઘાનિસ્તાન જે આવીને કહી રહ્યું છે એને પણ આપણે ખુલ્લેઆમ જીગરથી છાતીથી કહી શકીએ કે ભાઈ અફઘાનિસ્તાન અમારો ભાઈબંધ છે. ને આપણે ડિસ્કસ કર્યું કે અફઘાનિસ્તાન સાથે આપણા સંબંધો કોઈથી ખરાબ હતા જ નહીં. આજે પણ તમે જો જે તમે નેગેટિવિટી કરી કે સ્ત્રીઓને નથી બોલાવ્યા, હમણાં જ એક મેં શોર્ટ જોઈ કે એને એટલે કોમેન્ટેટર બોલતો હતો કે જ્યારે અમીર ખાન મુત્તકી બોલતો હતો ત્યારે લેડીઝ રિપોર્ટર જતી સામે તો એ નીચે આંખ કરીને બોલતો હતો. અને પછી એને કીધું કે ભાઈ ખાલી બૈરાઓનો મૂર્ખો નથી હોતો અમારા પઠાણમાં, અમારી આંખો ઉપર મર્દોના પણ મૂર્ખા હોય છે. એટલે અમે સ્ત્રીને જોઈને વાત ન કરીએ, એ અમારી સંસ્કૃતિ છે. એ તમારી સંસ્કૃતિનો પણ તમે જો કે આના આગળ તમે જો કે જયારે પહેલી જિનપિંગની અને આની તાલિબાનની મીટિંગ થઈ ત્યારે પણ જિનપિંગની બાજુમાં એક લેડીઝ બેઠી હતી, એ માથે ઓઢીને બેઠી હતી, પણ દે ડીડ નોટ ઓબ્જેક્ટ ટુ. એટલે આપણે કારણ કે વિરોધ બહુ થયો કે તમે કહેતા હતા કે આ તો તાલિબાની ભેગા સપોર્ટ કરે, એ બધા તાલિબાનીઓ છે, એ આતંકવાદીઓ છે. હવે એને બોલાવીને તમારે ફૂલનો હાર પહેરાવવો પડે છે. તો એનો કાઉન્ટર કરવા મિસગાઈડ શું કર્યું? બૈરાઓ વાળી વાત ઠોકી દીધી. એટલે તમે ઈ ડિસ્કસ ન કર્યું કે મુત્તકી આવીને શું કરી ગયો, એને શું આપણા સાથે બિઝનેસ ડીલ કરી. એને જે આપણે રસ્તા ખોલી આપવાની વાત કરી છે કે ભાઈ ત્યાંથી ડીલ થશે તો ઓટોમેટિકલી BRI ની અંદર તમે ડેમ બનાવી દીધા છે, હાઇડ્રો પાવર અફઘાનિસ્તાને કોઈ દી એહસાન ભૂલી ગયો એ વાત જ નથી કરી. એટલે આપણે ડિપ્લોમેસીની અંદર હજી આપણને શું કરવું છે શું નથી કરવું, જ્યાં સુધી આપણે ક્લિયર નહીં રહીએ ત્યાં સુધી ચાઇના મોટો બુદ્ધકાળ ખેલી જશે અને કદાચ આપણને બહુ મોટો એનાથી નુકસાન થશે. જી ગિરીશભાઈ, આજે તમે શોર્ટ નોટિસ ઉપર અમારી સાથે જોડાયા અને બુદ્ધ કાર્ડની વાત કરી. મને લાગે છે આ જરા ઇનોવેટિવ આખો આઈડિયા હતો અને મને જ્યારે પહેલી વખત તમે જ્યારે કહ્યું ત્યારે મને પોતાને આશ્ચર્ય હતું, કારણ કે કમ્યુનિસ્ટ કન્ટ્રી એ છે ને આ બુદ્ધ કાર્ડ કઈ રીતે ખેલે. આપણે ત્યાં હિન્દુ કાર્ડની તો વાત હતી જ, પણ બુદ્ધ કાર્ડ ની વાત તમે એ લઈ આવ્યા અને સરસ રીતે સમજાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.